हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। આપણે સંભાવના ચેપ્ટર ચાલે છે એમાં છેલ્લે આપણે ઉદાહરણ નંબર 33 સુધી પૂર્ણ કરેલું હતું। ઉદાહરણ નંબર 34 લઈએ આપણે હવે। તો પ્રકરણ 13 ઉદાહરણ નંબર 34 રકમ છે દ્વિપદી વિતરણ b of 4 અને 1/3 આનું આપણે મધ્યક મેળવવાનું છે। હવે એક વાત ધ્યાન આપો મિત્રો, આ જે સ્વરૂપ આપે ને આ b of 4 અને 1/3 આ સ્વરૂપને મિત્રો np કહેવાય। p of np યાદ રાખજો, આ સ્વરૂપને p of np કહેવાય। p of np n બરાબર 4 આપ્યા છે આપણને, p બરાબર 1/3 આપ્યા છે આપણને, અને q બરાબર 1 માઇનસ p 1 માઇનસ 1/3 એટલે 2/3। ચલો સમજી ગયા બધા બરાબર? ફરી એકવાર આવો જ્યારે બી તમને કૌંસમાં આવા બે આંકડા આપે, સંભાવનાની અંદર કૌંસમાં બે આંકડા આપે તે આપણને ખબર પડવી જોઈએ આ np છે તો n બરાબર 4 છે, p બરાબર 1/3 છે અને q બરાબર 1 માઇનસ p એટલે જે આવે તે q આપણે બનાવવાનો। હવે આપણે મધ્યક બનાવવો છે। મધ્યક બનાવવા માટે આપણે જુદી જુદી વિકલ્પો કે ભાઈ x બરાબર 0 લેતા આપણે એની ગણતરી કરીએ તો p of 0 બરાબર 4c0 આ p અને q। તો હવે p ની આપણે કિંમત મૂકી દઈએ તો p એટલે 1/3, q એટલે 2/3, તો આ 0 અહીં આવશે, 4 અહીં આવશે। તો આના માટે આપણે આ ડાયરેક્ટ ગણતરી આમ જ કરીએ તો 4c0 1 થાય, આ કોઈ પણની શૂન્ય ઘાત 1, 2 ની 4 ઘાત 16, 3 ની 4 ઘાત 81, તો 16 ના છેદમાં 81। p 0 એટલે આપણે અહીંયા 0 મૂકી દીધા, આ 0 માટે 1, કોઈ પણની શૂન્ય ઘાત 1 અને 16 ના છેદમાં 81। હવે p ઓફ આપણે 1 લઈ લઈએ તો 4c1 આ p અને q, p એટલે 1/3 2/3, આ 1 અહીં આવશે અને 4 માંથી 1 જાય તો 3 અહીં આવશે, તો આ 4c1 એટલે 4, આ 1/3 ગુણ્યા 2 નો ઘન 8, 3 નો ઘન 27, તો 27 તરી 81, તો 8 ચોક 32 ના છેદમાં 81। હવે p ઓફ 2 લઈ લઈએ આપણે તો 4c2 1/3 ની 2 અને 2/3 ની આ બેની બાદબાકી એટલે 2, આપણને મળશે 4 ગુણ્યા 3 1 ગુણ્યા 2 1 ના છેદમાં 9 ગુણ્યા 2 નો વર્ગ 4 ના છેદમાં 9, આનું આપણે સાદું પાપીએ તો 2 દુના 4, તો 4 તરી 12 દુ 24 ના છેદમાં 81। ત્યાર પછી આપણે p3 લઈ લઈએ, આપણે p of 3 લખીએ છીએ તો 4c3 આ p અને q, p તરીકે આપણા 1/3 છે, આ 2/3 છે, આ 3 અહીં આવશે, આ 1 અહીં આવશે, તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 1 ના છેદમાં 27 ગુણ્યા 2 ના છેદમાં 3, આનું સાદુરૂપ 3 અને 2 ઉડી ગયા, તો 4 દુ 8 ના છેદમાં 81, 4 ગુના 8 નીચે 27 તરી 81। p of 4 લઈ લઈએ તો 4c4 આ 1/3, આ 2/3, આ 4 અહીં આવશે, આ 0 અહીં આવશે બાદબાકી, તો આ 1 થાય, 1 ના છેદમાં 81 અને આ 1 થાય, કોઈ પણની શૂન્ય ઘાત 1, 1 ના છેદમાં 81, આપણને મળશે 1 ના છેદમાં 81। આમ n બરાબર 4 હોય તો 0 થી માંડી 0 1 2 3 ને 4 ની બધી જ કિંમત આપણે લાવી દેવાની। હવે આપણે એનું કોષ્ટક બનાવવાનું, એને કે સંભાવના વિતરણ।
આમાં આવશે x બરાબર x, આ p ઓફ x 0 1 2 3 અને 4. 0 વખતે આપણો જવાબ આવ્યો છે 16 ના છેદમાં 81, પછી 32 ના છેદમાં 81, પછી 24 ના છેદમાં 81, 8 ના છેદમાં 81 અને 1 ના છેદમાં 81. આ પ્રમાણે આપણને એનું કોષ્ટક મળેલું છે. હવે આપણે આનો મધ્યક લાવવાનો છે. તો મધ્યક e ઓફ x એનું સૂત્ર છે સિગ્મા xi pxi, i is equal to 1 to n. તો પેલા 0 લખવાના, એની સાથે કૌંસ 1 લખવાના, 2 લખવાના, 3 લખવાના અને 4 લખવાના. 0 સાથે 16 ના છેદમાં 81, 1 ની સાથે 32 ના છેદમાં 81, 24 ના છેદમાં 81, 8 ના છેદમાં 81 અને 1 ના છેદમાં 81. આમ 0 1 2 3 4 લખી 0 સાથે આનો ગુણાકાર, 1 ની સાથે આનો, 2 ની સાથે આનો, 3 ની સાથે આનો ને 4 ની સાથે આનો ગુણાકાર. હજુ દાખલાને સિમ્પલ બનાવવા માટે 1 ના છેદમાં 81 આપણે કોમન લઈ જવાના. તો પહેલામાંથી 0, આમાંથી 32, 24 દુ 48, 8 તરી 24 અને 4 એકા 4. આપણે બુકમાં જોઈને સીધું ટોટલ લખી દઈએ તો 108. તો 1 ના છેદમાં 81 ગુણ્યા તમારે કેલ્ક્યુલેટરથી ટોટલ મારી દેવાનું 108 આવશે. અને આપણે 9 ભાગી શકીએ, બરાબર 12 પણ ભાગી 9 આપણે ભાગીએ પહેલા તો 12 નવા 108 અને 9, 12 નવા 108, 9 9 81. હજુ આપણે 3 ભાગી શકીએ, 3 ચોક 12, 3 તરી 9. જો ડાયરેક્ટ મગજનો ખ્યાલ આવે કે 27 ભાગા તો 27 ભાગવાનો ન સમજ પડે તો પેલા 9 ભાગો, પછી ફરી પાછા ભાગો, આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર જુઓ. દાખલો ફરી એકવાર. દ્વિપદી વિતરણ તમને આપ્યું છે 4 અને 1/3 આપણને આપેલા હતા. તો આને n કહેવાય, આને p કહેવાય. તો n બરાબર 4 છે, p બરાબર 1/3 છે, q આપણે મેળવી લેવાનું. np q મળ્યા પછી આપણે મધ્યક લાવો છે, તો મધ્યક માટે આ કોષ્ટક જોઈશે. મધ્યક લાવવો, વિચરણ લાવો તો આપણે આ કોષ્ટક જોઈએ, કોષ્ટક વગર નો આવે, બરાબર. તો આનો કોષ્ટક આપણે બનાવી દીધો. આ કોષ્ટક બનાવ્યા પછી આ કોષ્ટક લાવવા માટે આપણે બધી કિંમતો જોઈશે. આ બધી કિંમતો આપણે મૂકી દીધી અને બધી જ કિંમતો આપણે મૂકી દીધી. પેલા p ઓફ 0 1 2 3 અને 4 અને આપણે કોષ્ટક બનાવી દીધું. અને પછી e ઓફ x નું આપણું સૂત્ર મૂકી કિંમત આપણને મળી ગઈ. હવે તો બીજી વાત તમને કરું. તો આ તો કમ્પ્લીટ આવડી ગયો તમને. તો આનો જવાબ છે 4 ના છેદમાં 3. યાદ રાખજો મિત્રો, એ લખી દઉં છું. જવાબ આપણો 4 ના છેદમાં 3 લખી દઉં છું. તમને એમસીક્યુ માટે બીજી મેથડ આપું, JEE માટે. આપણે આમાં બરાબર, હવે તમને JEE માટે મેથડ આપું છું. આ એક સૂત્ર યાદ રાખજો મિત્રો. મધ્યકનું સૂત્ર છે, જ્યારે આપણને આવા n, p અને q પ્રચલો આપેલા હોય, n, p, q પ્રચલો માટે મિત્રો મધ્યકનું સૂત્ર છે np, વિચરણનું સૂત્ર છે npq. આ યાદ રાખજો મિત્રો. પરીક્ષામાં જો MCQ માં પૂછાય તો તમારે સીધું સૂત્ર મૂકવાનું, આ કોઈ માથાકૂટ કરવાની નહીં. જો આપણે આ દાખલો ગણીએ છીએ, આપણા દાખલા માટે જો મધ્યક આપણે શોધવો હોય તો મધ્યક e ઓફ x સૂત્ર છે np. ચલો n આપણી પાસે કેટલો છે 4 અને p કેટલો છે આપણી પાસે 1/3. બસ આપણો જવાબ આવી ગયો 4 ના છેદમાં 3, જે આપણો જવાબ હતો. મધ્યક માટે સૂત્ર છે np મૂકી દો, બેનો ગુણાકાર કરી દો, જે આ સીધો જવાબ આવી ગયો. આપણે MCQ માટે ટાઈમ ન બગાડાય, સીધું આ સૂત્ર મૂકી દેવાનું. જો વિચરણ પૂછાય તો np q, n છે, p છે, q છે, ગુણાકાર કરી નાખો, MCQ માટે જવાબ આવી ગયો. પણ મિત્રો 4 માર્કમાં તમને ગણતરીમાં પૂછાય, 4 માં ગણતરીમાં તો આપણે આ રીતે ગણતરી કરવી પડે, બરાબર. આ MCQ માટે મેં તમને શીખવાડ્યું છે. આગળ વધીએ આપણે. ઉદાહરણ નંબર 35. કોઈ બી દાખલા માટે મિત્રો જે મેં તમને સૂત્ર આપ્યું છે એમ n અને p તમે જાણતા હો તો કોઈ બી દાખલા માટે લાગુ પડે. ઉદાહરણ નંબર 35 માં જોઈએ આપણે.
એક નિશાનબાજ લક્ષ્ય પર નિશાન તાકવામાં સફળ થાય તેની સંભાવના 3/4. તો જો નિશાન તાકવાને સફળતા ગણતા સફળતાની સંભાવના P બરાબર એ લોકોએ આપણને 3/4 આપી છે. તો Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P 1 માઇનસ 3/4 એટલે 1/4. રકમ આગળ ઓછામાં ઓછી કેટલી વાર એને નિશાન લગાવવું જોઈએ, એટલે હવે એમાં n આપણે શોધવાના છે. n આપણે મિત્રો શોધવાના છે. તો ઓછામાં ઓછી એક સફળતા મળે તેની સંભાવના 0.99 થી વધારે હોય. જો મિત્રો ઓછામાં ઓછી એક સફળતાની સંભાવના તમને આપ્યું છે 0.99 કરતા મોટી. આ વાક્ય બરાબર સમજી લો. ઓછામાં ઓછી એક સફળતાની સંભાવના 0.99 કરતા મોટી હોય, વધારે હોય એવો શબ્દ આપેલો છે અંદર. તો P of 1, P of 2, P of 3 up to infinity 0.99 ઓછામાં ઓછા એક એટલે એક અથવા એક કરતા વધારે, ઓછામાં ઓછા એક કહેવાય. આને કહેવાય 1 માઇનસ P of 0. આ બધા ગણવાનો રહેશે, એને 1 માંથી 0 બાદ કરાય. આનું આપણે સૂત્ર મૂકી દઈએ. 1 માઇનસ આપણી પાસે n નથી જાણતા માટે n ને બદલે n જ લેવા દેવાનો. NC0 P અને Q. તો P એટલે આપણી પાસે છે જો 3/4 અને Q એટલે આપણી પાસે છે 1/4. આ 0 અહીં આવશે, આ બેની બાદબાકી n અહીં આવશે, ગ્રેટર ધેન 0.99. આનું આપણે સાદું આપી દઈએ. 1 માઇનસ આ 1 થાય, 1/4 ની n 0.99. જરાક આને વ્યવસ્થિત લખું છું હવે. તો 1 માઇનસ 1/4n ગ્રેટર ધેન 0.99. 1 ને આપણે આ બાજુ લઈ જઈએ તો માઇનસ 1/4n 0.99 માઇનસ 1. તો હવે આને લખાય માઇનસ 1/4n માઇનસ 0.01. હવે આપણે માઇનસ કાઢી નાખીએ. જો બંને બાજુથી માઇનસ કાઢી નાખીએ મતલબ માઇનસ વડે ગુણીએ છીએ, માઇનસ વડે ગુણવાથી અસમતા બદલાઈ જાય. તો અહીંયા હવે 1/4n લેસ ધેન 0.01 માઇનસ વડે ગુણતા અસમતા બદલાય એટલે આપણે ગ્રેટર ધેન ના લેસ ધેન કરે. હવે આનો વ્યસ્ત કરીએ. વ્યસ્ત તો ફરી પાછી અસમતા બદલાય. તો 4n હવે ગ્રેટર ધેન 1/0.01 કૌંસમાં વ્યસ્ત કરવાથી અસમતા બદલાય. તો આને લખાય 4n ગ્રેટર ધેન 1/100. તો 4n ગ્રેટર ધેન 100. તો હવે 4 ની કેટલી ઘાત? તો n તરીકે જો 4 લેવામાં આવે, n બરાબર 4 લઈએ, 4 ની n એટલે 4 ની 4 બરાબર 64 થાય. અને n બરાબર જો 5 લઈએ તો 4 ની 5 ઘાત. તો 64 ગુણ્યા આપણે 4 4 ચોક 256 થાય. તો 4 ની n ગ્રેટર ધેન 100, n બરાબર 5 લઈએ તો થાય. જો 4 લઈએ તો 64 થાય નો કહેવાય. તો n બરાબર 5 લેતા 4 ની n ગ્રેટર ધેન 100 થાય. માટે આપણો જવાબ આવશે n ઇઝ ગ્રેટર ધેન 4. 4 ને ઇક્વલ નહીં, 4 નહીં પણ 4 કરતા મોટા, એટલે 5 6 7 વગેરે. 5 લો 6 લો 7 લો આટલો કોઈ પણ માટે. તો 100 કરતા મોટો જવાબ, 4 કરતા મોટી કિંમત 5 6 7 8 9 બધા માટે આવે. તો આપણો ફાઇનલ જવાબ આવશે n ઇઝ ગ્રેટર ધેન 4. દાખલો ફરી એકવાર દાખલો જો નિશાન તાકવાને જો આપણે સફળતા ગણીએ તો એની સંભાવના p બરાબર 3/4 આપણને આપેલા છે. q બરાબર 1 માઇનસ 3/1/4 આવી ગયા. હવે ઓછામાં ઓછી એક સફળતા મળે એવું રકમમાં આપ્યું છે અને એનો ગ્રેટર ધેન 0.99 આપણને આપેલા છે.
તો P of 1, P of 2, P of 3 greater than 0.99. હવે આ બધું ગણવા ન બેસાય તો 1 minus P of 0 greater than 0.99. આના માટે આપણે સૂત્ર મૂકી દેવાનું. એમાં n નથી જાણતા તો n એમ ના એમ. હવે આની કિંમત 1 થાય, કોઈ પણની શૂન્ય ઘાત 1 થાય ને 1/4 ની n. આ બધાને ભેગું કરીએ તો 1 minus 1/4 ની n greater than 99, 0.99. હવે આ 1 ને આપણે આ બાજુ લઈ લઈએ, માઈનસ થઈ ગયા. કેલ્ક્યુલેટરની મદદથી આ બેની આપણે બાદબાકી કરીએ તો -0.01 આવે. તો પેલા બે બાજુથી માઈનસ આપણે કાઢી નાખીએ. જો બે બાજુ માઈનસ કાઢો મતલબ માઈનસ વડે આપણે ગુણ્યા કહેવાય, તો અસંખ્ય આપણી બદલાઈ જાય. ફરી આપણે n શોધવો છે તો n ઉપર જોઈએ, તો આનો વ્યસ્ત કર્યો, આનો વ્યસ્ત કર્યો આપણે, તો વ્યસ્ત કરે પણ અસંખ્ય બદલાઈ જાય, તો લેસ ધેન ગ્રેટર ધેન થઈ ગઈ. તો આની કિંમત આ ઉપર જ્યારે 4n ગ્રેટર ધેન 100, તો n ની કઈ કિંમત લેવામાં આવે તો 100 કરતા મોટી કિંમત થાય. તો 4 ની 4 ઘાત 64 થાય ન થાય, પણ 4 ની 5, 6, 7, 8 કોઈ પણ ઘાત તમે મૂકો તો 100 કરતા મોટી કિંમત થાય. માટે આ n બરાબર 5 લેતા, n બરાબર 6 લેતા, n બરાબર 7 કોઈ પણ માટે આપણો જવાબ આવી ગયો n ઇઝ ગ્રેટર ધેન 4. ચલો ક્લિયર. ત્યાર પછી આગળ પૂછી નાખું છું આને. ઉદાહરણ નંબર એના પછી જોઈએ 36 રકમ જ્યાં સુધી તેમનામાંથી એકને 6 ન મળે ત્યાં સુધી A અને B વારાફરતી પાસાને ફેંકે છે. જો મિત્રો એક પાસો છે માટે 1, 2, 3, 4, 5 અને 6 એના ઘટકો આવે. હવે 6 ન મળે કે 6 મળે તેને સફળતા ગણીએ છીએ આપણે. પાસા પર 6 મળે તેને સફળતા ગણતા સફળતાની સંભાવના P is equal to 6 નામનો ઘટક એકવાર મળે 6 માંથી, આ 6 ઘટકોમાંથી 6 નામનો ઘટક એકવાર મળે P બરાબર 1/6, Q બરાબર 1 minus 1/6 એટલે 5/6. રકમ આગળ. હવે A અને B વારાફરતી પાસાને ફેંકે છે અને પ્રથમ 6 મેળવનાર રમત જીતી જાય છે. એ પાસો ફેંકવાની શરૂઆત કરે છે. ધ્યાન આપજો, પહેલું વાક્ય જ્યાં સુધી 6 ન મળે. તો જોજો હું તમને ઘટના સમજાવું છું. આ A અને B પહેલી વાર ફેંકે છે. ધારો કે પ્રથમ વખતે 6 મળી ગયો આ A ને, આ A એટલે 1/6 છે, આની સંભાવના 1/6 છે, આની સંભાવના 5/6 છે. કારણ આમાં લખ્યું છે જો રકમમાં કે એ પાસો ફેંકવાની શરૂઆત કરે છે, તો આપણે એના માટે લખવાનું છે. તો એ જે છે એના માટે સફળતા, એને સફળતા લેતા એની સંભાવના 1/6 માટે B ને નિષ્ફળતા લેવું પડે. આપણે એકને સફળતા તો બીજાને નિષ્ફળતા 5/6. તો આ A વાળામાં આપણે બધે 1/6 મૂકીશું, B વાળામાં 5/6 મૂકીશું. પહેલો પ્રયત્ન કરો તો પહેલો પ્રયત્ન કરે છે A વાળો, લખ્યું છે જો A પાસો ફેંકવાની શરૂઆત કરે છે. ચલો પહેલી વાર પાસો ફેંક્યો, 6 મળી ગયા, તો 1/6 આપણને મળી ગયા. આ પ્રથમ પ્રયત્ન. હવે બીજો પ્રયત્ન ચલો પહેલી વાર પાસો ફેંક્યો, આને ન મળ્યા, તો આના તો 5/6 છે, આને નથી મળ્યા મતલબ 5/6, ન મળે 5/6, આમાં મળી ગયા માટે 1/6. પહેલી વાર જયારે ફેંકે, જલ્દી ન મળે તો ફેંકે જ જવાનું છે આપણે છે કુદી. તો પહેલી વાર ધારો કે એના ન મળે એટલે 5/6, B માટે તો ફિક્સ છે, B માટે તો કશું વિચાર 5/6. હવે તો B માટે તો 5/6 આવી ગયા. ફરી પાછું હવે આ A ફેંકે છે, ધારો કે મળી ગયો, તો ત્રીજા પ્રયત્નમાં 1/6 મળી ગયો. ત્રીજો પ્રયત્ન જો પહેલી વાર નથી મળતો, આ તો 5/6 છે, આમાં પણ બીજી વાર બી નથી મળતો, તો આ B નો તો 5/6 છે.
પહેલો એ ફેક્ટ છે, બી ફેક્ટ છે, એ બી આમાં આવશે આગળ એ બી ફેક્ટ જ કરશે એ પ્રમાણે. તો પહેલી વાર જો મળી ગયો તો ઘટના પતી ગઈ, આગળ નહીં વધવાનું. પછી નથી મળ્યો તો બી નો તો 5/6 ફિક્સ છે. ધારો કે મળી ગયો તો 1/6, આગળ નહીં વધવાનું. હવે આની અંદર ધારો કે એવું બન્યું પહેલી વાર નથી મળ્યો તો આ તો 5/6 છે, બીજી વાર પણ ન મળ્યો એને તો આ 5/6 છે. હવે મળશે, ધારો કે હવે મળ્યો તો અહીંથી આગળ નહીં વધવાનું. હજુ આગળ ચોથો પ્રયત્ન, પહેલી વાર નથી મળ્યો તો 5/6, આ તો 5/6 ફિક્સ છે. આમાં પણ નહીં મળ્યો, આ તો 5/6 ફિક્સ છે. ધારો કે આમાં પણ નહીં મળ્યો, ઉપર આમાં નથી મળ્યો તો 5/6, આનો 5/6 ફિક્સ છે. હવે ધારો કે એને મળે છે. આમ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ઘટનાઓ આપણે બનાવી જવી પડશે. તો મારો કહેવાનો મતલબ, મારે તમને આ સમજાવવાનો મતલબ એવો છે, માટે આપણી સંભાવના કેટલી શક્ય બને તે. તો જો આમાં આપણે લખી શકીએ કે ત્રીજી વાર ફેંકવામાં આવે ને આગળ એને વારંવાર ફેંકવા છતાં એને જીતવાની સંભાવના, ધ્યાન આપજો મિત્રો, P of A. તો પહેલી વાર જીતી ગયો તો કોઈ સવાલ નથી, પહેલી વાર ના જીત્યો તો 5/6 આવે, કારણ કે ન જીત્યો માટે 5/6, આના 5/6. હવે ધારો કે જીતે છે તો 1/6, 5/6 ન જીત્યો માટે બીના તો ફિક્સ છે અને 1/6. ધારો કે આને બદલે હજુ આમાં નથી જીતતો તો આના 5/6, આ 5/6 નથી જીતતો માટે 5/6, આમ તો 5/6 ફિક્સ છે. ધારો કે હવે જીતે છે તો 5/6, આ પહેલા બેના. હવે નથી જીતતો માટે ફરી પાછા 5/6, અને હવે ધારો કે જીતે છે. આમ કરતા કરતા આપણે આગળ વધે જઈશું. આને આવું લખાય 1/6, 5/6 નો સ્ક્વેર સાથે 1/6, 5/6 ની હવે 4 ઘાત સાથે 1/6, 5/6 ની હવે 6 ઘાત સાથે 1/6. આ પ્રમાણે આપણને મળે છે. આટલું સમજી લઈએ. ફરી આપણે દાખલો પછી આગળ વધીએ. આપણે જો આની અંદર પહેલી વાર પાસા પર 6 મળે તેને આપણે સફળતા લેવાની છે. તો આપણે 6 ને સફળતાની સંભાવના લઈએ તો P બરાબર 1/6, Q બરાબર 5/6. હવે જે આપણે A ની વાત કરીએ છીએ એ જીતવાનો છે એવું રકમમાં આપ્યું છે, તો એના જીતવાનું છે માટે આપણે 1/6 લઈએ છીએ અને હારવાનો છે માટે 5/6 લઈએ છીએ. હવે તમને આની ઘટના શીખવાડું. કારણ કે પહેલા ધડાકે એને 6 મળી ગયો તો જીતી ગયો એ, આ બધું નહીં કરવાનું. તો 1/6 એને મળી ગયા, કામ થઈ ગયું. ધારો કે પહેલા ધડાકે 6 ન મળ્યા તો 6 ન મળ્યા એટલે નિષ્ફળ ગયો, માટે નિષ્ફળતાની સંભાવના 5/6 છે આપણી. 6 ન મળ્યા માટે નિષ્ફળ ગયો, માટે 5/6 છે. હવે બી નો વારો, તો બી ના તો ફિક્સ જ છે 5/6, બી માટે ફિક્સ 5/6 છે. હવે પાછો એનો વારો આવ્યો, કારણ કે એ નિષ્ફળ ગયો તો બી તો 5/6 છે. હવે પાછો એનો વારો આવ્યો. ધારો કે એ જીતી ગયો, 6 મળી ગયા તો 1/6, એને 6 મળી ગયા માટે 1/6. તો 5/6, 1/6. ધારો કે એવું બને છે એમાં પણ નથી મળતા એને, તો જો પહેલી વાર તો ન મળ્યા, ધારો કે આમાં ન મળ્યા તો એના ધારો કે 6 ન પડ્યા તો 5/6. પછી બી નો વારો આવશે, બી ના તો 5/6 ફિક્સ છે. હવે ધારો કે પાછો એનો વારો આવશે, બી ના એનો વારો, એમાં ધારો કે જીતી ગયો તો 1/6, 5/6, પછી 5/6 અને 1/6. ધારો કે એવું બન્યું હજુ જ નથી જીતતો એ, હજુ એને જીતો તો પહેલામાં તો 5/6 આવેલા હતા, આમાં બી આવ્યા છે. હવે એનો વારો આવ્યો, ધારો કે એ નથી જીતો, હજુ 6 નો આવ્યા તો એના 5/6, બીના 5/6 છે ફિક્સ. પાછો એનો વારો આવ્યો, એ ધારો કે જીતી ગયો તો 1/6. એમ આપણે આગળ લખીને ટપકામાં જ દેવાના. ટૂંકમાં પહેલા 1/6, 5/6 બે વાર, બેકી સંખ્યામાં જ આવે છે, 2 વાર, 4 વાર, 6 વાર, એ રીતે બેકી સંખ્યામાં જ આવે છે. તો 5/6 નો સ્ક્વેર સાથે 1/6, 5/6 ની 4 ઘાત સાથે 1/6 વગેરે આપણને મળે છે. હવે 11મા ધોરણનું આ સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે.
તો આપણે સાદું આપીએ હવે 11મા ધોરણનું સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે જેમાં a એટલે સમગુણોત્તર શ્રેણી છે એમાં a એટલે આપણું પ્રથમ પદ આપણી પાસે 1/6 છે પહેલું પદ આપણું a બરાબર 1/6 છે r એટલે ગુણોત્તર આ એટલે આપણે ગુણોત્તર મેળવીએ ગુણોત્તર એટલે બીજું પદ ભાગ્યા પહેલું પદ અને ગુણોત્તર કહેવાય કોઈ પણ જમણી સાઈડના પદને બાજુના ડાબી સાઈડના પદ વડે ભાગો એટલે ગુણોત્તર કહેવાય તો 5/6 નો સ્ક્વેર ગુણ્યા 1/6 અપોન પહેલું પદ 1/6 તો આવડી ગયા એટલે 5/6 નો સ્ક્વેર ફરી મિત્રો ગુણોત્તર એટલે આના ભાગ્યા આ અને ગુણોત્તર કહેવાય અથવા તમે આના ભાગ્યા આ કરો તો ચાલે તો બી તમને એ જ મળશે આના ભાગ્યા આ કરો તો બી એ જ મળશે ગુણોત્તર કોઈ પણ બે પદો તમને યોગ્ય લાગે બે બાજુના પદ લેવાના જમણી બાજુનું ઉપર ડાબી બાજુનું નીચે 5/6 અને હવે આના માટે અનંત પદોનો સરવાળો એનું સૂત્ર છે s બરાબર a/1 - r આ વસ્તુ આપણે યાદ રાખવાની માટે અહીં સરવાળો s બરાબર ચલો a આ મિત્રો સૂત્ર છે આ a/1 - r હવે a એટલે આપણે અહીંયા જો a એટલે 1/6 upon 1 minus r એટલે 25/36 રસા લઈ લઈએ આપણે આનો 1/6 36 માંથી 25 જાય તો 11/36 1/6 ગુણ્યા 36/11 6 છે 6/11 આપણો ફાઇનલ જવાબ પણ આ કોનો આવ્યો એને જીતે તેના માટેનો આવ્યો માટે એ જીતે તેની સંભાવના 6/11 આવી ગયા માટે બી જીતે તેની સંભાવના લેવી હોય તો બી માટે નિષ્ફળ છે આ સફળ છે તો આ નિષ્ફળ છે ડેશ બનાવી દેવાનો 1 minus 6/11 એટલે 5/11 આપણો જવાબ આવી ગયો દાખલો ફરી મિત્રો ઉદાહરણ નંબર 37 ઉદાહરણ નંબર 36 આપણે હમણાં પૂરું કર્યું ઉદાહરણ નંબર 37 36 ને આપણે રિપીટ કરવા ગયા પણ વિડિયો કપાઈ ગયેલો તો 37 માં જુઓ જો યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ હોય તો 90% સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને જો સ્થાપિત થયેલ ન હોય તો 40% સ્વીકાર્ય વસ્તુઓનું ઉત્પાદન કરે છે ભૂતકાળનો અનુભવ બતાવે છે કે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થાય તેની સંભાવના જો તમને મિત્રો આપી દીધી છે તો આપણે ઘટના અને એ નામ આપી દેતા E1 માં આપણે લખીએ છીએ કે યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ હોય એની સંભાવના તમને આપી છે P of A બરાબર 80% 80/100 હવે E2 એનો વિરોધી યંત્ર યોગ્ય રીતે સ્થાપિત થયેલ ન હોય તો P of E2 અહીંયા આપણે P of E1 તો ન માટે 1 minus તે 1/5 હવે રકમમાં તમને આપેલું છે કે સ્થાપિત માટે 90% સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે છે તો P of A/E1 90% P of A/E2 સ્થાપિત ન હોય એના માટે તમને આપ્યું છે 40%. હવે મિત્રો એક વાક્ય બરાબર સમજવાનું છે છેલ્લું વાક્ય જુઓ આગળ યંત્ર 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન કરે છે 2 સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન એટલે મિત્રો આપણે આની અંદર એક વાર ન લખાય બે વાર લખાય એક વાર ન લખાય બે વાર લખાય ફરી એક વાર બધા દાખલામાં એક વાર જ આવતું હતું માટે આપણે એક વાર જ લખતા હતા આ દાખલામાં આપણી પાસે બે વાર આવ્યું છે બે વાર સ્વીકાર્ય વસ્તુ તો એટલા માટે આપણે બે વાર લખવું પડે આને તો 90/100 90/100 એટલે 81/100 અહીંયા 40/100 40/100
એટલે 16/100 આવું આપણને મળશે. જ્યાં આપણે અહીંયા લખીશું કે સ્વીકાર્ય વસ્તુનું ઉત્પાદન હવે આપણે P ઓફ નું સૂત્ર મૂકી દેવાનું. P ઓફ A તો P ઓફ E1 A by E1, P ઓફ E2 A by E2. P ઓફ E1 એટલે આપણી પાસે છે 4/5, ત્યારે આપણને મળ્યા છે 81/100. E2 એટલે 1/5, આપણને મળ્યા છે A by 2 16/100. તો આપણને મળશે 4 એકા 4, 324/500, 16/500, 340/500, તો 17/25 P ઓફ A મળશે. હવે રકમ વાંચો કોના દ્વારા? તો યંત્ર સ્થાપિત થયું હોય તેની સંભાવના. યંત્ર સ્થાપિત થયું હોય તેની સંભાવના. તો સ્થાપિત માટે આપણી પાસે સ્થાપિત છે, સ્થાપિત માટે E1, તો E1 વાળો ભાગ આપણે ઉપર મૂકી દેવાનો. તો 4/5, 81/100 છેદમાં આપણા 17/25. તો 4 એકા 4, 324 છેદમાં 500 ગુણ્યા 25/17. 25 દુ 50, 20 થયા. હજુ આને ભગાશે. 4 4 50 20, 4 81. તો આપણને મળશે 81/17 × 85. અને એનો ભાગાકાર આપણે બુકમાં જે લખી દઈએ, ભાગાકાર છે એનો 0.95. ચલો ફરી એકવાર જોઈએ આપણે આને. અહીંયા મિત્રો સ્થાપિત થયું માટે 80% છે, તો 80/100 માટેનો વિરોધી સ્થાપિત નહીં થયું તે તો 1 - 4/5 એટલે 1/5. હવે તમને અહીંયા 90% 40% આપેલા છે, પણ બે વસ્તુ છે ને બે વાર લખવાનું. આપણે બે વસ્તુ માટે આપણે બે વાર લખી નાખ્યું એને. ત્યાર પછી મિત્રો એ જે સાદુક આવી ગયું આપણા P ઓફ A ના સૂત્રમાં એની કિંમત મૂકી દો, અને પછી સ્થાપિત થયું હોય એની ગણતરી કરવાની છે. તો સ્થાપિત માટે આપણી પાસે આ સ્થાપિત માટે E1 ધાર્યું છે, તો E1 વાળો ભાગ આપણે ઉપર મૂકી દેવાનો, અને ટોટલ આપણે જે આવ્યા છે આ 27/25 આપણે નીચે મૂકી દેવાનો. જે આવ્યો તો આપણો ફાઇનલ જવાબ. રેડી? ઓકે, ચલો.